चीकू अमारे आई गया छे। चीकू वेणायरा छे। मोटा मोटा चीकू से। चीकू नी सीजन आई जी। हमारे यश भाई चीकू वेणेरा से। चीकू में से सड़ी वेणेरा से। चेवड़ा चेवड़ा चीकू बोल गया है। जो हाँ जो चेवड़ा से सेक नहीं। चेवड़ा चेवड़ा चीकू अड़ता पहले भाई पड़ी जाए वहाँ चीकू से पाकी ज्या से बताई चेवड़ा वल ज्या से। जो हाँ चीकू एक डाली 4-5 नींबू से। नींबू नहीं चीकू चेवड़ा से। जो चीकू हमारे फार्म हाउस आव बनायु से। चीकू पछे आंबा। जो आंबा ने मोर आई गयो से। दरेक आंबा ने जो डाळीए डाळीए मोर आई गयो से। हवे केरियो आंबा ने तैयारी छे। चेवड़ो मोटो आंबो छे। आंबो पण कलमी छे એટલે એને केरियो आई जशे। पछी आ छे जांबूड़ो। जांबूड़ा ने पण कोर आई गया छे એટલે આ મહિનાની અંદર જાંબુ પણ આવી જશે। અમારો આવું ફાર્મ હાઉસ। પછી અમારે આ છે જામફળી। જામફળીના જામફળ सीजन जती रही है। आ से हरगवो। हरगवानी फळियों चालू थई गई है। जो चेवड़ी चेवड़ी हरगवानी फळियों से। हरगवानी फळियाનું શાક બનાવો એટલે તમારે દરેક વિટામિન મળી જાય છે। हाँ पछी आ से लाल जामफળી। आ से लाल जामफળી। लाल जामफળી में जामफळ हवे तैयारी छे। जो आ कोर आई गया कोर से चालू थई जशे। हवे लाल जामफळ आवे आने एवड़ी मोटी से। जुओ जामफळ। पछी अमारे सफेद आकड़ो। हनुमानजी नो माळा चढ़ावा माटेनो फूल मळे छे। आने सफेद फूल आकड़ा। हनुमानजी ने सफेद माळा चढ़ावी होय तो आकड़ाना फूलनी चढ़े। एवड़ो मोटो आकड़ो से। रोपो लाइन वायेलो छे। जो जाडो बनावવાનો છે। ऊपर सायो थाय एवं बनावવાનું છે। बराबर एक जामफળી अमारे एक नानी आ जामफળી हवे तैयार थाय रही छे। एने जामफळ उणाई जशे। आ छे चक्की। चक्की वाववानी ना होय पण अमारे एक चक्की थाय रही छे। वस्ती एम कहे छे कि चक्की ने साए ना बेहाय। चक्काई नथी बेहता। अमारे अहींया चक्की ने माळो बनाव्यो छे। बधा कहे छे कि नथी ना बेहाय। जो आ होली बैठी अने होली ने ई माळामां बैठी छे। तमे जोई शको छे कि नहीं। हाँ आ तमे बधुं कहो छो जूठुं ज छे। झाड़खामां के चक्की ना बेहे कुछ माळामां कोई ना बेहे। अमारे अहीं माळो करीने बैठी छे। आ छे अमारुं फार्म हाउस।
પછી એક આંબો આર્યો નાનો, એને કોરાઈ ગયા છે. આ એ છે બદામ. બદામની બદામમાં ફૂલ આવે, કેવડી મોટી બદામ છે જુઓ. એક બદામ આ રહી બાથરૂમની બાજુમાં જ, અને એક આંબો આ રહ્યો નાનો કલમી આંબો છે આ. અને આ છે શું કહેવાય ને, ખજૂરી. ખજૂરીના જુઓ ફૂલ આવી ગયા છે. હા દેખાણા ફૂલ આવી ગયા છે. ફૂલ આવશે પછી મોટા થશે, એમાં આવશે ખજૂર. કેવડી મોટી છે ખજૂરી કો, ઉણ જ આવ્યા છે એટલે ફૂલ હવે એને ખજૂર આવી જશે. અને આ છે લીંબુડી. આ લીંબુ કઈ કહેવાય? હા કચ્ચા લીંબુ. કચ્ચા લીંબુ વિલાયતી લીંબુ છે. આ ચેવડા ચેવડા લીંબુ છે તમે જુઓ. હા આ સિઝન લીંબુની સિઝન નથી તો પણ લીંબુ આવી ગયા, ફૂલ આવ્યા છે. લીંબુ એક ડાળીએ કેટલા લીંબુ છે તમે જુઓ. છે ફૂલ આવી ગયા છે. આ છે દાડમ. એવડી મોટી દાડમ છે. દાડમો આવે છે પણ અત્યારે નથી, સિઝન જતી રહી એની, વેણાઈ ગયા. અમારું ફાર્મ હાઉસ. આ પાલક વાયેલો છે, અમે શાકભાજીમાં નાખા પાલક. પછી આ છે ધોણા, શાકભાજીમાં નાખવાના ધોણા. આ છે મેથી, જો મેથી. આ છે બીટ, લાલ લાલ બીટ આવે એ ખાવાના કચુંબર સાથે. અરે ચેવડા ચેવડા છે જુઓ. આ બીટ છે, ચેવડું છે બીટ જુઓ. બીટ છે. અમારા ફાર્મ હાઉસમાં 3 એરંડા છે, ખાલી ફક્ત 3 એરંડા જ છે. એક એક હાથની માળ છે એરંડામાં, જુઓ તમે. હા આટલામાં હવે એરંડા જ વાવવા પડશે. આ છે શું કહેવાય? ટમાટા. હા ભૂલી ગયો તો નામે. ટમાટી છે જુઓ, એના ટમાટા આવી ગયા છે. આમ જુઓ તમે કેટલા ટમાટા, એક ડાળીએ ટમાટા કેટલા છે જુઓ. હા ટમાટી નાની છે પણ ટમાટા કેટલા આવ્યા છે. આ છે રીંગણા. રીંગણા આ ટમાટી નાની ચીક જ છે પણ ટમાટા કેટલા આવ્યા છે. તો અને યસ આપણે હે ને કાંક બાંધવું પડશે, અને નેચે બાંધી દો એટલે આ ટમાટા વળી જઈએ બચારા. વજનથી વળી જશે ટમાટી. કેટલા ટમાટા આવ્યા છે. આ છે છોટે લીમડા, મીઠા લીમડા. હે હા એ કેવડું મોટું છે જુઓ. હે નાનચુક છે. રીંગણું નાનું છે પણ એક રેંગણું આવ્યું છે, કેવડું મોટું થયું છે. ને આ નાનો આંબો છે હાવ, ઓણ જ વાયો છે તોય મોર આવી ગયો. કેરીઓ ચાલુ થઈ જશે, ઓણ તો કેરીઓ આવી જશે. આ પણ બીજો આંબો, આ એક કલમી આંબો છે. કલમી આંબાને જુઓ કેટલો મોર આવ્યો છે. આંબો વળી ગયો છે હાવ મોરના વજનથી. ટમાટીઓ છે, ટમાટીઓ બધી જેટલી બધી વાવી છે. આ ટમાટીઓ છે જુઓ, જેટલા ટમાટા આવ્યા છે. ટમાટા બહુ આવ્યા છે. લીલા ટમાટાનું શાક સારું બને.
લાલ ટમાટા કરતાં કાચા ને ટમાટાનું શાક સારું બને. તો આ છે અમારું ફાર્મ હાઉસ. જુઓ રેડી. પસંદ આવ્યું તો લાઈક કરજો,